નમસ્કાર. શું કરીએ તો સદાય સાજા રહીએ શ્રેણી અંતર્ગત આજે આપણે 266માં લેક્ચરમાં ફરીથી આપણે હાજર છીએ નવા ડોક્ટર સાથે નવા ટોપિક સાથે. આજે આપણી સાથે ડોક્ટર ફોરમ તન્ના હાજર છે. મેડમ કન્સલ્ટન્ટ ગાયનોકોલોજીસ્ટ છે અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે રાજકોટમાં શ્રી બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં. મેડમે રાજકોટમાં જ ઘણા વર્ષોથી સેવા દઈ રહ્યા છે અને મેડમે પોતાનું એમબીબીએસ અને એમએસ બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી કરેલ છે. મેડમ રિસર્ચમાં પણ ઘણા આગળ કામ કરી રહ્યા છે, જેમાં મેડમે ગોલ્ડ મેડલ મેળવ્યું છે નાગપુરમાં નેશનલ કોન્ફરન્સ દરમિયાન. અને સાથે સાથે મેડમ લોકોની સુખાકારી માટે અને લોકોને કેવી રીતે હેલ્ધી રહેવું એના માટે પણ ઘણી મદદ કરી રહ્યા છે. અને સાથે સાથે પ્રેગ્નન્સીમાં કોઈ ઇસ્યુઝ થતા હોય તો એના માટે પણ મેડમ સોશિયલ મીડિયામાં પણ ઘણી અવેરનેસ ફેલાવી રહ્યા છે. તો આજે મેડમ આપણી સાથે છે. સ્પેશિયલ એક ટોપિક પર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ, પીસીઓડી કોઝ એન્ડ પ્રિવેન્શન. મેડમ આપણને ખૂબ સરળ રીતે સમજાવશે કે પીસીઓડી શું છે, શા માટે થાય છે અને એને આપણે કેવી રીતે સરળ રીતે નિવારી શકાય, કેવી રીતે લાઈફસ્ટાઈલ હેલ્ધી રાખી અને કેવી રીતે આપણું જીવન છે એ બેટર કરી શકાય. તો હું આશા રાખીશ આ બધા વિમેન્સને સ્પેશિયલી આપ આ લેક્ચર સાંભળો અને આમાંથી આ પ્રેરણા લઈ અને આપનું જીવન છે એ બેટર કરો. હું ડોક્ટર ફોરમ મેડમને રિક્વેસ્ટ કરીશ કે મેડમ આજે આપ બધાને પ્રેરિત કરો. ઓવર ટુ મેમ. નમસ્તે જસ્મીનભાઈ, થેન્ક યુ સો મચ મારું ઇન્ટ્રોડક્શન માટે. અને સૌથી પહેલા તો હું લાઈફને થેન્ક યુ કહીશ કે જેને મને આટલી સરસ ઓપોર્ચ્યુનિટી આપી, આટલા સરસ ટોપિક વિશે ડિસ્કસ કરવા માટે, અવેરનેસ સ્પ્રેડ કરવા માટે, અને જે એ લોકો કામ કરી રહ્યા છે કે હેલ્થ ફોર ઓલ, કે શું કરીએ કે માંદા ના પડીએ, એનું જે ઇન્ટેન્શન છે એ જ બહુ સરસ છે. અને એ ઇન્ટેન્શનમાં ઇન્વોલ્વ થવા માટે, મને પાર્ટ લેવા માટે આઈ એમ વેરી હેપી. થેન્ક યુ સો મચ. હું બહુ ખુશ છું કે તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી, એની માટે વેરી થેન્ક યુ. ઓલ્સો આઈ વુડ લાઈક ટુ થેન્ક, હું ડૉક્ટર મીરાને બી થેન્ક યુ કહીશ, જેને મારો રેફરન્સ આપ્યો અને એના વજહથી હું આ જગ્યા પર અવેરનેસ સ્પ્રેડ કરી શકી છું. તો હું બધાનું સ્વાગત કરીશ આ ફેસબુક લાઈવ સેશનમાં. જે ટોપિક છે આપણું એ છે પીસીઓડી, એના કોઝિસ અને પ્રિવેન્શન. તો સૌથી પહેલા આપણે જોઈએ કે વોટ ઇઝ પીસીઓડી. પીસીઓડી, પીસીઓએસ બંને સેમ કન્ડિશન્સ છે. પીસીઓડીનું ફૂલ ફોર્મ થાય છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ અને પીસીઓએસનું ફૂલ ફોર્મ થાય છે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. એ કોઈ એક વસ્તુ નથી, એ મલ્ટિપલ વસ્તુઓ છે, બહુ બધી અલગ અલગ સિમ્ટમ્સ રિલેટેડ છે. એટલા માટે એને એક ડિસઓર્ડર કહેવામાં આવે છે, એટલા માટે એને એક સિન્ડ્રોમ કહેવામાં આવે છે. એ આખા બોડીને અફેક્ટ કરે છે અને મોટાભાગની બધી એજ ગ્રુપને ઇફેક્ટ કરે છે. ટીનેજથી લઈને મેનોપોઝ સુધી એનું ઇન્ફ્લુઅન્સ રહે છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. જેમ બીપી અને ડાયાબિટીસ લાઇફસ્ટાઇલ ચેન્જીસના કારણે વધતા ગયા છે, એમ પીસીઓડી બી ટાઈમના સાથે સાથે વધતું ગયું છે. શું કામે આપણે આ ટોપિક ડિસ્કસ કરીએ છીએ? કેમ કે એ બહુ કોમન છે. 5 છોકરીઓમાંથી, 5 ટીનેજ ગર્લ્સમાંથી 3 છોકરીઓને પીસીઓડીનો પ્રોબ્લેમ થતો હોય છે. એટલો કોમન પ્રોબ્લેમ છે આ. અને ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ કે લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ થઈ ગઈ છે, ફૂડ હેબિટ્સ ચેન્જ થઈ ગયા છે, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ આવી ગઈ છે, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, એના કારણેથી. તો સૌથી પહેલા તો આપણે નોર્મલ ફિઝિયોલોજીને ડિસ્કસ કરીએ કે સૌથી પહેલા એક સ્ત્રીની લાઈફમાં પીરિયડ્સ કેમ આવે છે, શું કામે એને બ્લીડિંગ થાય છે દર મહિને? કેમ કે સાયકલ બને છે એની ઓવરીઝમાં, એના ગર્ભાશયમાં એક ઓવેરિયન સાયકલ હોય છે અને એક એન્ડોમેટ્રિયલ સાયકલ હોય છે. હોર્મોનના ઇન્ફ્લુઅન્સથી બીજ બનવાનું શરૂ થાય છે અને એ બીજ બનવાથી 14મા દિવસે એ બીજ છૂટું પડે છે અને એમાંથી ઈંડું નીકળે છે. માની લ્યો એ સાયકલમાં પ્રેગ્નન્સી નથી રહેતી તો 14 દિવસ પછી એમને પીરિયડ્સ આવી જાય છે. ઓવ્યુલેશન થાય એટલે કે બીજ બનવાની પ્રોસેસને ઓવ્યુલેશન કહે છે, અને ઓવ્યુલેશન થાય અને પીરિયડ્સ આવે તો આ ઓવ્યુલેશન થવું બહુ જરૂરી છે સાયક્લિક મેનરમાં પીરિયડ્સ આવવા માટે. આ ઓવેરિયન સાયકલ દર મહિને ચાલતી રહે છે. પણ માની લ્યો કંઈ પ્રોબ્લેમ આવ્યું કે હોર્મોનમાં કંઈ ચેન્જીસ થયા, કે લાઈફસ્ટાઈલમાં કંઈ ચેન્જીસ થયા, ફૂડ હેબિટ્સમાં ચેન્જીસ થયા, તો આ ઓવ્યુલેશનને અસર થાય છે. એના કારણે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે, અનિયમિત પીરિયડ્સ આવે છે. તો આ સાયકલ કયા કયા હોર્મોનમાં ચેન્જીસ થાય છે? 2 મોટા ઇમ્પોર્ટન્ટ હોર્મોન્સ છે. સૌથી પહેલું તો એન્ડ્રોજન હોર્મોન. એન્ડ્રોજન હોર્મોન પુરુષોમાં વધારે માત્રામાં જોવા મળે છે અને સ્ત્રીમાં ઓછી માત્રામાં જોવા મળે છે. પણ માની લો સ્ત્રીમાં આ માત્રા વધી જાય છે તો એન્ડ્રોજન ઇન્ક્રીઝ લેવલના કારણે ઘણા બધા સિમ્ટમ્સ થાય છે.
એન્ડ્રોજન અગર માની લો ઓવરીઝમાં વધે છે તો ઓવ્યુલેશન પર ડિફેક્ટ આવે છે અને એના કારણે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. અગર બ્લડમાં વધી જાય છે તો એના કારણે પિમ્પલ્સ આવે છે, એકને આવે છે, અલગ અલગ જગ્યાએ હેર્સ આવે છે, જેવું કે અપર લિપમાં હેર્સ આવું, ચિનમાં હેર્સ આવું અને સાથે સાથે હેરફોલ બી થાય છે. આ એન્ડ્રોજન લેવલ્સ જ રિસ્પોન્સિબલ છે ઘણા બધા મૂડ સ્વિંગ્સ હોવાના કારણે, ઘણી બધી ઊંઘ ન આવવાના કારણે આવા સાયકેટ્રિક સિમ્ટમ્સ બી જોવા મળતા હોય છે આ એન્ડ્રોજન્સ વધવાના કારણે. તો એક હોર્મોન બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તો છે એન્ડ્રોજન. બીજો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોર્મોન છે એ છે ઇન્સ્યુલિન. પીસીઓડીના પેશન્ટ્સમાં ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ જોવા મળે છે. ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ એટલે કે ઇન્સ્યુલિન બરાબર રીતે કામ નથી કરી શકતું. એના કારણે બોડી વધારે ને વધારે ઇન્સ્યુલિન વધારે છે અને એના કારણે અલગ અલગ જગ્યાએ ફેટ ડિપોઝિશન થાય છે. અને એ ફેટ ડિપોઝિશન મોટા ભાગે હિપ્સ અરાઉન્ડ, લોઅર એબડોમેન અરાઉન્ડ થાય છે, જોવા મળે છે. એટલે ઓબેસિટી પણ પીસીઓડી સાથે જ કનેક્ટેડ છે. ફેટ વધવાના કારણે ઓવ્યુલેશનમાં પ્રોબ્લેમ થાય છે, ઓવ્યુલેશનના પ્રોબ્લેમના કારણે ફેટ વધે છે. આ એક વિશિયસ સાયકલ છે જે કન્ટિન્યુઅસલી ચાલતી હોય છે પીસીઓડીના પેશન્ટ્સમાં, અને એને તમે બ્રેક કરો છો લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાના કારણે. મોટા ભાગે સિમ્ટમ્સ જે મેજર જોવા મળે છે પીસીઓડીમાં એ છે પીરિયડની ઇરેગ્યુલારિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અગર માની લો પીરિયડ 45 દિવસથી બી વધારે પછી આવે છે, એટલે સાયકલ માની લો બહુ લાંબી છે, 45 દિવસની છે, કાં તો પછી સાવ જ પીરિયડ્સ નથી આવતા, તો આપણે પીરિયડની ઇરેગ્યુલારિટી કહેશું. ઈ પરિસ્થિતિમાં પેશન્ટ્સ ડૉક્ટર પાસે આવતા હોય છે કે ભાઈ પીરિયડ્સ ઇરેગ્યુલર છે, અને હાલમાં આ કમ્પ્લેન એટલી બધી વધી ગઈ છે અને મોટા ભાગના કેસીસમાં પીસીઓડી જ રીઝન હોય છે આ પીરિયડની ઇરેગ્યુલારિટીના કારણે. અગર માની લો સાયક્લિક મેનરમાં પીરિયડ્સ નથી આવતા, તો બીજા મહિને જે પીરિયડ્સ આવે છે એ બહુ હેવી આવે છે. એના કારણે 7 કે 8 દિવસ સુધી કન્ટિન્યુઅસ બ્લીડિંગ આવે છે, ક્લોટ્સ આવે છે, તો એ બી એક સિમ્ટમ છે પીસીઓડીનું. બીજું એક સિમ્ટમ છે કે ગળાની આસપાસ બ્લેકનિંગ થવું, અંડરઆર્મ્સમાં બ્લેકનિંગ થવું, એ બંને વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે બોડીમાં, ક્યાંય ને ક્યાંય ઇન્સ્યુલિનનું લેવલ વધારે છે. થર્ડલી, પીસીઓડી રિસ્પોન્સિબલ છે ઇનફર્ટિલિટી માટે પણ. પીસીઓડીના કારણે ઓવ્યુલેશન નથી થતું, પીરિયડ્સ ઇરેગ્યુલર રહે છે, તો કન્સીવ કરવામાં બી ડિફિકલ્ટીઝ આવે છે. એના કારણે બી બહુ પીસીઓડી બહુ કોમન છે ઇનફર્ટિલિટી માટે, અને ઇનફર્ટિલિટી બી આ જ રીઝનથી વધી રહ્યું છે કેમ કે પીસીઓડી વધી રહ્યું છે. થર્ડલી, હું ડિસ્કસ કરીશ કે ડાયગ્નોસિસ કેવી રીતે કરશું. તો 3 મેજર ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે જે આપણને ઇન્ડિકેટ કરે છે કે કદાચ આ ફિમેલને પીસીઓડી હોઈ શકે છે. ફર્સ્ટ અને ફોરમોસ્ટ ઇઝ પીરિયડની ઇરેગ્યુલારિટી, પીરિયડની અનિયમિતતા. બીજું સિમ્ટમ છે ટેસ્ટોસ્ટેરોન લેવલ્સ વધવું. જેમ એન્ડ્રોજન બી એક ટેસ્ટોસ્ટેરોન બી એક એન્ડ્રોજન છે, અગર માની લો એ લેવલ્સ વધી જાય છે તો એ પીસીઓડીમાં આવે છે. અને ત્રીજું મોસ્ટ કોમન સિમ્ટમ છે કે નાની નાની ઓવરીઝમાં સિસ્ટ થવી. ઓવ્યુલેશન બરાબર ન થવાના કારણે ઓવરીઝમાં ઇમેચ્યોર ફોલિકલ્સ વધી જાય છે અને એના કારણે નાની નાની સિસ્ટ બની જાય છે. એટલા માટે જ પીસીઓડીને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ કહેવામાં આવે છે. અને એ પોલિસિસ્ટિક ઓવરીઝ આપણે જોઈ શકીએ છીએ સોનોગ્રાફીના માધ્યમથી. સોનોગ્રાફીના માધ્યમથી અગર માની લો ઓવરીની સાઇઝ કાં તો ઓવેરિયનનું વોલ્યુમ 10 સીસીથી વધારે હોય, મલ્ટિપલ એમાં ફોલિકલ્સ હોય જે નેકલેસની જેમ અરેન્જ થયેલા હોય, તો મોટા ભાગે આ કન્ડિશનને પીસીઓડી કહેવામાં આવે છે. એટલે 3 વસ્તુઓ છે જે આપણને ઇન્ડિકેટ કરે છે કે આ પેશન્ટને પીસીઓડીનો પ્રોબ્લેમ હોઈ શકે છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ટીનેજ ગર્લ્સમાં પીરિયડની શરૂઆતમાં એના પીરિયડ્સ ઇરેગ્યુલર હોય છે. તો આ પીરિયડની ઇરેગ્યુલારિટી નોર્મલ છે, નેચરલ છે, ફિઝિયોલોજિકલ છે. પહેલા 8 વર્ષ એની સાયકલ મેચ્યોર નથી થઈ હોતી, એટલા માટે ઇરેગ્યુલરિટી જોવા મળે છે. પણ માની લો 8 વર્ષ પછી બી અગર પીરિયડ્સ ઇરેગ્યુલર છે તો ડેફિનેટલી એ પીસીઓડી તરીકે આપણે લેબલ કરી શકીએ છીએ અને પછી એને આપણે પીસીઓડી તરીકે ટ્રીટ કરી શકીએ છીએ. પણ પેલા 8 વર્ષમાં સાયકલ ઇરેગ્યુલારિટીને મોટા ભાગે નોર્મલ કન્સિડર કરવામાં આવે છે. થર્ડલી, હું ડિસ્કસ કરીશ કે ટ્રીટમેન્ટ શું છે. મતલબ કે લાઇફસ્ટાઇલના ચેન્જીસ થવાના કારણે પીસીઓડી વધતું જ જાય છે, તો શું એવા ચેન્જીસ આપણે કરી શકીએ કે પીસીઓડીને પ્રિવેન્ટ કરીએ.
લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે એવી વસ્તુ આપણે એક્સેપ્ટ કરીએ, એવું બિહેવિયર આપણે એક્સેપ્ટ કરીએ કે જે આપણે લાંબા ગાળા સુધી કન્ટિન્યુ રાખી શકીએ. કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટી, કોઈ એવું ડાયટનું મોડિફિકેશન, કોઈ એવું હેલ્ધી અપ્રોચ જે આપણા સાથે લોંગ ટર્મ રહે, તો એને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કર્યું કહેવાય. અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલ એક્ટિવિટી એ કોઈ બી સ્વરૂપમાં તમે કરી શકો છો. 30 થી 45 મિનિટ માટે. તમને જો યોગા ગમતા હોય તો યુ કેન ગો ફોર યોગા, ઝુમ્બા, માઇનર વોકિંગ, જોગિંગ, ઓર તમને ગરબા ગમતા હોય તો ઇવન ધેટ ઇઝ ઓલ્સો અ ફોર્મ ઓફ ફિઝિકલ એક્ટિવિટી, જેને તમે લોંગ ટર્મ માટે એક્સેપ્ટ કરી શકો છો. 30 થી 45 મિનિટથી ફિઝિકલ એક્ટિવિટીથી ઇન્સ્યુલિન ડિપોઝિટ નથી થતું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે અને ડેફિનેટલી ફેટ ઓછું થાય છે. એવું જોવા મળ્યું છે કે અગર માની લો પીસીઓડીના પેશન્ટ ખાલી 10% વેઇટ રિડક્શન કરે, એટલે માની લો 70 કિલોનું પેશન્ટ અગર માની લો 7 કિલો વજન ઓછું કરે, તો એનું નેચરલ ઓવ્યુલેશન પાછું આવી જાય છે. એના કારણે એના સિમ્ટમ્સ ઓછા થઈ શકે છે, એને નેચરલ પ્રેગ્નન્સી કન્સીવ થઈ શકે છે. એટલે ખાલી 10% વેઇટ રિડક્શનના કારણે જ આપણને બહુ સારા રિઝલ્ટ્સ મળી શકે છે. અને આ એક જ એવી કન્ડિશન છે કે જેમાં આપણને મળે છે. એટલે આ તો છે દવા વગરની ટ્રીટમેન્ટ. બીજું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને બહુ ઇમ્પોર્ટન્ટ મોડિફિકેશન છે, એ છે ડાયટ મોડિફિકેશન. ડાયટ એટલે કે ડાયટ રિસ્ટ્રિક્ટેડ નથી કરવાનું આપણે, પણ ડાયટને મોડિફાઈ કરવાનું છે. ડાયટને મોડિફાઈ કરવામાં કોઈ વસ્તુને આપણે આપણા ડાયટમાંથી હટાવવાની છે અને કોઈ વસ્તુને આપણે એક્સેપ્ટ કરવાની છે. આમાં ડાયટ સ્કીપ કરવાનું કે ભૂખા રહેવાની વાત નથી, પણ સારી વસ્તુ ખાવાની વાત છે. શું વસ્તુ છે કે જે તમે અવોઇડ કરી શકો છો જેથી કરીને પીસીઓડીથી દૂર રહી શકો તમે? તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ ધ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, બહારની આઇટમ્સ, કોલ્ડ ડ્રિંક્સ, બેકરી આઇટમ્સ. આ બધી વસ્તુ છે જે પીસીઓડીને વધારે છે, જે ફેટ ડિપોઝિશન વધારે છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ કરાવે છે. આ વસ્તુથી ખાલી ઓછી કરવાથી જ મોટા ભાગના સિમ્ટમ્સ ઓછા થઈ જતા હોય છે. એની સામે તમે ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાઈ શકો છો, ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો, સ્પ્રાઉટ્સને ઇન્ક્લુડ કરી શકો છો, જેવું કે છે ફણગાવેલા મગ, મઠ, ચણા, રાજમા, એક્સેટ્રા. ફ્રેશ ફ્રૂટ્સ ખાઈ શકો છો. એની સાથે સાથે જ એક બેલેન્સ ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. અને એની માટે ડેફિનેટલી આ વસ્તુ તમને હેલ્પ કરશે અગર તમે પ્રેગ્નન્સી માટે પ્લાન કરો છો, કન્સેપ્શન માટે પ્લાન કરો છો તો. પીસીઓડી અને ઇન્ફર્ટિલિટી બેઉ એકબીજા સાથે રિલેટેડ છે. અને માની લો પીસીઓડી વાળું પેશન્ટ આવે છે તો એને બહુ ઓછી ટ્રીટમેન્ટથી રિઝલ્ટ્સ મળે છે. એટલે પીસીઓડી એક જ એવી કન્ડિશન છે કે જેમાં આપણે નોર્મલ મેડિસિન્સ આપીએ છીએ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સમજાવીએ છીએ અને પેશન્ટ રિસ્પોન્ડ કરવા માંડે છે. ઘણીવાર એવું થાય છે કે લગ્નના 1 વર્ષ સુધી બાળક નથી થતું, પીરિયડ્સ અનિયમિત છે, તો પેશન્ટ્સ આવે છે જે આપને પૂછે છે કે શું કરવું જોઈએ. તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એ અમારો પહેલો અપ્રોચ છે. હોર્મોનલ મેડિસિન્સ બી જરૂરી છે, પણ મોટા ભાગે અમારો અપ્રોચ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન માટેનો જ રહ્યો છે. અને સેકન્ડ સ્ટેપ થેરેપી છે, એ છે હોર્મોનલ મેડિસિન્સ. હોર્મોનલ મેડિસિન્સની બી પોતાની સાઇડ ઇફેક્ટ્સ છે અને એની મેજર સાઇડ ઇફેક્ટ છે વેઇટ ગેઇન. એટલા માટે અગર બને તો અમે અવોઇડ કરીએ છીએ હોર્મોનલ મેડિસિન્સ આપવાનું. પણ માની લ્યો પીરિયડ્સ ખૂબ જ વધારે છે, ખૂબ જ માત્રામાં આવે છે, તો એને ઓછું કરવા માટે હોર્મોનલ મેડિસિન્સ દેવી પડે છે. માની લો ખૂબ ઇરેગ્યુલર પીરિયડ્સ છે, મેડિસિન્સ લેવાથી જ પીરિયડ્સ આવે છે, તો બી અમારે પીરિયડને રેગ્યુલર કરવા માટે હોર્મોનલ મેડિસિન્સ લેવી પડે છે. પણ હોર્મોનલ મેડિસિન્સ એ પરમનન્ટ સોલ્યુશન નથી. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મેડિસિન્સ તમે સ્ટોપ કરો એવું તરત જ ફરી પાછા પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ જાય છે. તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જ મેઇન લોંગ ટર્મ બેનિફિટ છે કે જે તમને આ પીસીઓડીથી ક્લિયર આઉટ કરવામાં હેલ્પ કરશે. ઘણીવાર એવું થાય છે કે 20s અને 30sમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. ધીરે ધીરે 35-40 લેટ 30sમાં આ પ્રોબ્લેમ ઓછો થઈ જાય છે, કેમ કે ફોલિકલ્સ ઓછા થઈ જાય છે અને ધીરે ધીરે મેનોપોઝ તરફ આ પીસીઓડીના સિમ્ટમ્સ બી ઓછા થઈ જાય છે. પણ પીસીઓડીનો એક મેજર પ્રોબ્લેમ છે કે એના કારણે ડાયાબિટીસ બહુ જલ્દી આવે છે, કેમ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે. તો ડાયાબિટીસનું રિસ્ક રહે છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલ્સ પણ વધી શકે છે. એટલે આખું આ એક સિન્ડ્રોમ બને છે. એટલા માટે જ એને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ઘણી વસ્તુ છે ડિસ્કસ કરવા માટે પોલિસિસ્ટિક ઓવરીઝ વિશે, બટ આ મારું બેઝિક છે જે તમારે જાણવું જરૂરી છે. મારું ફોકસ અને મારું
ભાર એના પર જ રહેશે કે લાઈફસ્ટાઈલ ડેફિનેટલી અફેક્ટ કરે છે તમારી મેન્સ્ટ્રુઅલ સાયકલને, તમારા પીરિયડ્સને. થોડુંક લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવાથી તમે આ બધા સિમ્ટમ્સથી દૂર રહી શકો છો અને વેઇટ લોસ કરવાથી દૂર રહી શકો છો. વેઇટ લોસ બી એટલું બધું વેઇટ લોસ નહીં, ખાલી 10% વેઇટ લોસ કરવાથી બી તમને ઘણા બધા સારા રિઝલ્ટ્સ મળી શકે છે. બસ આ જ છે મારું અવેરનેસ ફેલાવવાનું, જેથી કરીને કોમન લોકોને ખબર પડે, કોમન લોકોને ઇમ્પોર્ટન્સ સમજાય કે શું કામે આ લાઈફસ્ટાઈલ ડિઝીઝ વધી રહી છે અને એની માટે આપણે શું કરી શકીએ. જસ્મીનભાઈ. ઓકે મેમ, ખૂબ સરળ રીતે આપને સમજાવી બધાને. થોડાક લોકોના ક્વેશ્ચન્સ છે, આપણે ક્વેશ્ચન લઈ લઈએ જેથી લોકોને સરળતાથી એ લોકોને ઓપ્શન્સ મળી જાય. એક ક્વેશ્ચન મેડમ આવેલો છે કે પીસીઓડી હોય તો કન્સીવિંગ કરો પ્રેગ્નન્સી માટે શું કરી શકાય, એ લોકોને શું કરવું? ઓકે, એટલે પીસીઓડી એટલે કે ઓવ્યુલેશનમાં પ્રોબ્લેમ. બીજ બને તો છે પણ બીજની ક્વોલિટી સારી નથી અને બીજ છૂટું નથી પડતું. ઘણી બધી એવી મેડિસિન્સ આવે છે માર્કેટમાં જેને કારણે બીજ બનવાનું ઇઝી થઈ જાય, જેને અમે લોકો ઓવેરિયન સ્ટિમ્યુલેટિંગ એજન્ટ્સ કહે છે. ઓવેરિયન સ્ટિમ્યુલેટિંગ એજન્ટ્સ બીજ બનવામાં બી હેલ્પ કરે છે અને બીજ છૂટું પાડવામાં બી હેલ્પ કરે છે. તો આ પીસીઓડીના પેશન્ટ્સમાં બેઝિક ટ્રીટમેન્ટ તરીકે ઓવેરિયન સ્ટિમ્યુલેટિંગ એજન્ટ્સ આપણે આપી શકીએ છીએ અને એમનાથી ઘણા બધા સારા રિઝલ્ટ્સ બી મળે છે. એટલે ડેફિનેટલી પીસીઓડી એક મેજર પ્રોબ્લેમ છે ઇન્ફર્ટિલિટીનું, પણ એની ટ્રીટમેન્ટ છે આપણી પાસે. એવું નથી કે ઇટ ઇઝ નોટ ક્યોરેબલ, ડેફિનેટલી ઇટ ઇઝ ક્યોરેબલ. બહુ ઓછી ટ્રીટમેન્ટથી, ખાલી ઓરલ મેડિસિન્સથી જ આપણે પીસીઓડી વાળા પેશન્ટ્સમાં કન્સેપ્શન લઈ આવી શકીએ છીએ, એને પ્રેગ્નન્સી પ્લાન કરાવવાનું મોટિવેટ કરી શકીએ છીએ. એટલે પીસીઓડી એવી કન્ડિશન નથી કે જેને ટ્રીટ નથી કરી શકતા. ને આવા પેશન્ટ્સમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઘણું હેલ્પ કરે છે. એટલે ફર્સ્ટ લાઇન મેનેજમેન્ટ તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જ છે અને સેકન્ડ લાઇન મેનેજમેન્ટ ઓવેરિયન સ્ટિમ્યુલેટિંગ ડ્રગ્સ છે, જે આપણે એને આપી શકીએ છીએ અને એની માટે એને અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ છીએ. અને મેડમ પીસીઓડી જે લોકોને હોય છે એ લોકોને ગુડ લાઈફસ્ટાઈલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ લોકોના લાઈફમાં? મેં કીધું લાઈફસ્ટાઈલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. મતલબ કે ઇટ ઇઝ દવા વગરની જે દવા વગરનું સોલ્યુશન છે એ છે લાઈફસ્ટાઈલ, બરાબર. યોગા, 45 મિનિટ્સનું વોકિંગ, જોગિંગ, એ બધી વસ્તુઓ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરશે, ફેટ ડિપોઝિશન ઓછું કરશે. એના કારણે નેચરલ ઓવ્યુલેશન સ્ટાર્ટ થશે, ઓવેરિયન સાયકલ રેગ્યુલરાઇઝ થશે અને એ જ મેટર કરશે કે ઘણા બધા સિમ્ટમ્સ ઓછા થઈ શકશે. એમાં બીજી કોઈ મેડિસિન્સની જરૂરત નથી. ઇનફેક્ટ જે મેડિસિન્સ આવે છે પીસીઓડીને ટ્રીટ કરવા માટે એ બી એટલી ઇફેક્ટિવ નથી જેટલી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇફેક્ટિવ છે. એટલે ઘણા લોકોને પીસીઓડીમાં વેઇટ ગેઇન થતું હોય તો શું વેઇટ ગેઇન પીસીઓડીને વર્સ કરતું જાય સિચ્યુએશનને, એવું પોસિબિલિટીઝ છે? હા, એકચ્યુઅલી ફેટ ડિપોઝિશનના કારણે એડિપોઝ ટિશ્યુ વધે છે અને એડિપોઝ ટિશ્યુમાં અંદર એન્ડ્રોજન્સ બનાવે છે જેના કારણે એન્ડ્રોજન લેવલ્સ વધે છે. એન્ડ્રોજન લેવલ્સ વધવાના કારણે ઓવ્યુલેશન થતું નથી અને ઓવ્યુલેશન નથી થતું એટલે પીસીઓડીની કન્ડિશન વર્સન થાય છે. એટલે આ એક વિશિયસ સાયકલ છે. પીરિયડ્સ ઇરેગ્યુલર છે, વજન વધે છે, વજન વધે છે, પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. તો આ સાયકલ, વિશિયસ સાયકલને આપણે બ્રેક ફેટ લોસ કરવાથી જ કરી શકશું અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી જ કરી શકશું. એક ક્વેશ્ચન હજી છે કે પીસીઓડીમાં આઈવીએફ ટ્રીટમેન્ટ કેટલી હેલ્પફુલ છે અને કેવી રીતે યુઝ કરી શકાય ટ્રીટમેન્ટ? મોટાભાગના પીસીઓડી વાળા પેશન્ટ્સ જે એવી કમ્પ્લેન લઈને આવે છે કે બાળક નથી રહેતું, કન્સીવ નથી થતું, તો એવા પેશન્ટ્સ મોટાભાગે યંગ એજ ગ્રુપના હોય છે કે જેને ખબર જ છે કે અમારા પીરિયડ્સ ઇરેગ્યુલર છે અને એ જ કારણથી નથી કન્સેપ્શન થતું. તો એવા પેશન્ટ્સમાં ઓરલ મેડિસિન્સ ઘણી અસર કરે છે અને મોટાભાગના પેશન્ટ્સને 3-4 મહિનાની ટ્રીટમેન્ટથી જ રિઝલ્ટ્સ મળવા માંડે છે. પણ માની લ્યો પીસીઓડીના કારણે અગર એગ ક્વોલિટી બરાબર નથી આવતી તો એ લોકોને અબોર્શન થવાના ચાન્સીસ રહે છે, પ્રીટર્મ ડિલિવરી થવાના ચાન્સીસ રહે છે, કાં તો પછી બની શકે છે કે પ્રેગ્નન્સી પોઝિટિવ જ નથી આવતી. અગર માની લો 6 મહિના સતત આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને કોઈ રિઝલ્ટ નથી મળતું, તો એની આગળ સ્ટેપમાં આઈયુઆઈ એક ટ્રીટમેન્ટ છે જે છે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન. બીજો એક સ્ટેપ છે આઈવીએફ, જે લાસ્ટ રિસોર્સ છે કેમ કે એના રિઝલ્ટ્સ બહુ સારા છે. તો પીસીઓડી વાળા પેશન્ટ્સમાં ઇવન આઈવીએફ બી સારું કામ કરે છે. બટ
એ એક લાસ્ટ રિઝોર્ટ તરીકે આવે છે. એની પહેલા બી કદાચ કન્સેપ્શન મળી જાય છે. મોટા ભાગના પેશન્ટ્સને પહેલા જ રિઝલ્ટ મળી જાય છે. બહુ ઓછા પેશન્ટને IVF ની જરૂર પડે છે. એક ક્વેશ્ચન આવે છે, ઇરેગ્યુલર પીરિયડ્સ હોય તો એના માટે શું ટ્રીટમેન્ટમાં કરી શકાય? ઓકે, એટલે સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે ઇરેગ્યુલર પીરિયડ્સ કહેવાય કોને. તો આપણી મોટા ભાગની 28 દિવસની સાયકલ એટલે કે નોર્મલ આપણી ઓવેરિયન સાયકલ હોય છે, પણ એ 28 દિવસ બધા માટે 28 દિવસ નથી હોતા. કોઈ લોકો માટે એ 25 દિવસ હોય છે, કોઈ માટે એ 35 દિવસ હોય છે. પણ માની લો એ સાયકલ 45 દિવસથી બી વધારે જાય છે, તો પછી ડેફિનેટલી આપણે એને ઇરેગ્યુલર મેન્સીસમાં લેબલ કરશું. કાં તો પછી એવું બી થાય છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને પીરિયડ્સ આવતા જ નથી, ખાલી દવા લેવાથી પીરિયડ્સ આવે છે. તો એવા પેશન્ટ્સ માટે બી આપણે એને ઇરેગ્યુલર પીરિયડ્સમાં કન્સિડર કરશું, અને એવા પેશન્ટ્સ માટે આપણે હોર્મોનલ મેડિસિન્સ આપવી પડે છે, જેના કારણે પીરિયડ રેગ્યુલરાઇઝ થાય અને PCODના સિમ્પટમ્સ થોડા ઓછા થાય. એક ક્વેશ્ચન આવ્યો છે કે ડોક્ટરે હોર્મોનલ મેડિસિન એડવાઇસ કરી છે, તો એમનો યુઝ ક્યારે કરી શકાય અને મેજર સાઇડ ઇફેક્ટ શું હોય છે આ મેડિસિન લોંગ ટાઈમ લેવાથી? ઓકે, માર્કેટમાં ઘણી બધી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને હોર્મોનલ મેડિસિન્સ આવે છે. એની ઘણી બધી જનરેશન છે. પહેલા ફર્સ્ટ જનરેશન આવી, એની ઘણી સાઇડ ઇફેક્ટ્સ હતી. પછી સેકન્ડ જનરેશન આવી, એની થોડી ઓછી સાઇડ ઇફેક્ટ્સ આવી. થર્ડ જનરેશન આવી, અને હવે લાસ્ટમાં ફોર્થ જનરેશન હોર્મોનલ પિલ્સ આવે છે, જે સાયક્લિક મેનરમાં લેવાની હોય છે 21 દિવસે. ઈ મેડિસિન્સ જે ફોર્થ જનરેશન પિલ્સ છે, જે રિસન્ટ ટાઈમમાં મોટા ભાગના ડોક્ટર્સ યુઝ કરે છે, એની સાઇડ ઇફેક્ટ્સ ઘણી ઓછી છે પહેલા કરતાં. પણ એની વન ઓફ ધ મેજર સાઇડ ઇફેક્ટ છે વેઇટ ગેઇન. વેઇટ ગેઇન PCODના કારણે વેઇટ ગેઇન થયું અને મેડિસિન્સના કારણે બી વેઇટ ગેઇન થયું, તો મોટાભાગે અમે લોકો અવોઇડ કરીએ છીએ. એટલે જ એને સેકન્ડ લાઇન મેનેજમેન્ટમાં રાખ્યું છે, ફર્સ્ટ લાઇન મેનેજમેન્ટમાં કન્સિડર નથી કરતા. એ સિવાય બીજા એની સાઇડ ઇફેક્ટ્સ છે કે એની કારણે ઊંઘ વધારે આવે છે, ઉલટીના સિમ્ટમ્સ આવે છે, ઘણીવાર નોઝિયા રહેતું હોય છે. એના કારણે ઘણીવાર એ સૂટ જ નથી થતી હોતી. તો એવા કેસીસમાં બી હોર્મોનલ મેડિસિન્સના સાઇડ ઇફેક્ટ હોય છે. ને વેઇટ ગેઇનના કારણે જ અમે લોકો બહુ વિચારીને એનો યુઝ કરીએ છીએ કે જે પેશન્ટ્સમાં જરૂર હોય, જેને સાચેમાં એની રિક્વાયરમેન્ટ હોય, એવા પેશન્ટ્સમાં જ અમે ઇન્ડિકેટ કરીએ છીએ. એક વન મોર ક્વેશ્ચન ઇઝ કે સ્ટ્રેસ શું પીસીઓડી ને વર્સ કરે છે, કન્ડિશનને વધારે બગાડે છે? ડેફિનેટલી સ્ટ્રેસનો ડેફિનેટલી અસર કરે જ છે PCODમાં. એમાં બી મેન્ટલ સ્ટ્રેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને સ્ટ્રેસના કારણે ઊંઘ નથી આવતી, એના કારણે ઇન્સોમિયા જેવી કન્ડિશન આવે છે. અને સ્ટ્રેસ એક મોટો ફેક્ટર છે એન્ડ્રોજન લેવલ વધારવાને કારણે. એના કારણે ઓવ્યુલેશન નથી થતું. પીરિયડ્સની ઇરેગ્યુલારિટી, મતલબ કોઈ બી એક ફિમેલને અગર માની લો પીરિયડ્સ નથી આવતા બરાબર, તો એ એક વસ્તુ જ એને સ્ટ્રેસફુલ બહુ લાગે છે કે પીરિયડ્સ કેમ નથી આવતા ઇરેગ્યુલર. અને ઈ સ્ટ્રેસના કારણે વધારે ઇરેગ્યુલારિટી આવે છે. સ્ટ્રેસ ઓછું કરવા માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રેસ બસ્ટર માટે યોગા છે, મેડિટેશન છે. એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ઈ સ્ટ્રેસ હોર્મોન ઓછું કરે છે અને સારા હોર્મોન્સ વધારે છે. ને મેઇનલી તો જે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એને ક્લિયર આઉટ કરે છે. વન મોર ક્વેશ્ચન છે કે અનવોન્ટેડ હેર હોય, સ્પોર્ટ્સ એકને હોય, તો એના માટે પેશન્ટે શું કરવું જોઈએ? ઓકે, એન્ડ્રોજન લેવલ વધવાના કારણે અનવોન્ટેડ હેર્સ આવે છે. મેલ પેટર્ન ઓફ હેર્સ આવે છે, જેમ કે ફેશિયલ હેર્સ છે, ચિનની પાસે હેર્સ છે, અપર લિપમાં હેર્સ છે. એ બધા હેર્સ એબનોર્મલ સાઇડ પર આવે છે, અને જે જગ્યાએ હેર્સ હોવા જોઈએ એ જગ્યાએ હેરફોલ થાય છે. એટલે આ PCODનું બહુ કોમન ફીચર છે, અને એ મોસ્ટલી એન્ડ્રોજન લેવલ્સ વધવાના કારણે થાય છે. આપણે જોયું કે ફેટ ડિપોઝિશન એટલે ફેટના જે સેલ્સ છે, જેને એડિપોઝ સેલ્સ કહે છે, એ એડિપોઝ સેલ્સમાં એન્ડ્રોજન બને છે. ફેટ સેલ્સ ઓછા કરવાથી એન્ડ્રોજન્સ ઓછું થશે, અને એના કારણે આ સિમ્ટમ્સ બી ઓછા થશે. મેડિકેશન્સ અવેલેબલ છે કે જે હેર્સને ઓછા કરશે, બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ ધેટ ઇફેક્ટિવ. એનું એટલું બધું ઇન્ફ્લુઅન્સ નથી. જેટલો ટાઈમ મેડિસિન્સ લેશો એટલો ટાઈમ સારું રહેશે. જેવું મેડિસિન સ્ટોપ કરશો, ફરી પાછા હેર્સ આવવાના સ્ટાર્ટ થઈ જશે. વન મોર ક્વેશ્ચન છે કે સિમ્ટમ બોધર નથી કરતા, તો શું PCOD ની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે કે નહીં? ઓકે, એટલે મેજર સિમ્ટમ્સ મેં તમને કીધું કે પીરિયડ માની લો રેગ્યુલર છે, કોઈ ઇન્સોમિયા કે મૂડ ચેન્જીસ કે એવા કોઈ સિમ્ટમ્સ નથી, તો પછી હોર્મોનલ મેડિસિન્સ લેવાની જરૂરત નથી.
ખાલી વેઇટ પ્રોપર બીએમઆઈમાં રાખવાથી જ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. એવરી ટાઈમ મેડિસિન્સની જરૂરત નથી, એવરી ટાઈમ ટ્રીટમેન્ટની બી જરૂરત નથી, કેમ કે ઇટ ઇઝ બહુ જ કોમન કન્ડિશન છે. 5 છોકરીઓમાંથી આજે 3 છોકરીઓને પીસીઓડીનો પ્રોબ્લેમ છે. તો બધાને આપણે હોર્મોનલ મેડિસિન્સ નહીં આપી શકીએ. એટલા માટે જ આ અવેરનેસ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે જ આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લઈ આવવું, કે એક છોકરીને બી ખબર હોવી જોઈએ કે ખાલી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ કે ખાલી બેઠા બેઠાનું જે જીવન છે એ નહીં નીકળે. કોઈ એક ફિઝિકલ એક્ટિવિટી આપણા રૂટીનમાં ઇન્વોલ્વ કરવી પડશે, જેથી કરીને આપણી નોર્મલ ફિઝિયોલોજી મેન્ટેન થાય, જેથી કરીને આપણી નોર્મલ ઓવેરિયન સાયકલ બેલેન્સમાં રહે. અને મેડમ આ પીસીઓડી પીસીઓએસ ની કન્ડિશનમાં સ્પેશિયાલિસ્ટ પાસે જવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ઓકે, પીરિયડ ઇરેગ્યુલર અગર બહુ લાંબા ટાઈમ સુધી છે, કાં તો પીરિયડ્સ આવતા જ નથી, મેડિસિન્સથી જ આવે છે, કાં તો પછી લગ્નને 1 વર્ષ થઈ ગયું છે, બાળક રાખવામાં પ્રોબ્લેમ છે, તો આ બધી કન્ડિશન્સ ઇન્ડિકેટ કરે છે કે તમારે કોઈ એક્સપર્ટની હેલ્પ લેવી પડશે, જે તમને ગાઈડ કરશે કે આગળ કેવી રીતે તમે આમાં આગળ વધો, અને જરૂર પડશે તો તમને મેડિસિન્સ બી પ્રિસ્ક્રાઇબ કરશે. મેડમ એઝ અ યોગા એક્સપર્ટ પણ અમે લોકો ઘણી જગ્યાએ એને સ્કૂલ્સમાં કોલેજમાં વિઝિટ કરતા હોય તો ત્યાં જોતા હોઈએ છીએ કે આજકાલની જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે એ આપણા ઓવરઓલ જે હેલ્થ છે એને ડિસ્ટર્બ કરી રહી છે. તો તમે એઝ અ પેરેન્ટ માટે તમે શું એડવાઇસ દેશો કે જેથી એના કિડ્સ માટે ધ્યાન રાખી શકે ફ્યુચર માટે પણ? ઓકે, હા, તમારી વાત સાચી છે, કેમ કે હમણાં જ છેલ્લા 5 વર્ષમાં જ એવા સ્પેશિયલ યોગા ઇન્વેન્ટ થયા છે કે ભાઈ પીસીઓડી માટે કયા યોગા સારા છે, કયા કયા એવી મુદ્રા છે જે પીસીઓડીને ઓછું કરે છે, જે હોર્મોનલ ઇમ્બેલેન્સ ઓછું કરે છે. તો ડેફિનેટલી યોગાનો રોલ છે આમાં. અને યંગ ગર્લ્સ અને પેરેન્ટ્સ બંનેને ખબર મતલબ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને બી ખબર હોવી જોઈએ કે કયા યોગા આમાં હેલ્પફુલ છે. પેરેન્ટ્સે સ્પેશિયલી મોટિવેટ કરવું જોઈએ એની ટીનેજ ગર્લ્સને, કે માની લો તમને પ્રોબ્લેમ છે, થોડી બી ઓબેસિટી છે, તો ડેફિનેટલી એને મોટિવેટ કરવું જોઈએ યોગા કરવા માટે. અને મેડમ એવી પોસિબિલિટીઝ છે કે પીસીઓડી પર હોય તો પછી એ જતું રહે થોડા ટાઈમની પ્રેક્ટિસ યા તો લાઈફસ્ટાઈલ બેટર કરવાથી યા તો મેડિસિન લેવાથી? ઓકે, એટલે પીસીઓડી એક ડિઝીઝ નથી, એક સિન્ડ્રોમ છે જે આખા બોડીને અસર કરે છે. જેમ હોર્મોન્સ આખા બોડીને અસર કરે, તો એ પીસીઓડી હોર્મોનનો પ્રોબ્લેમ છે, એટલે એ આખા બોડીને અસર કરે છે. એટલે એ કદાચ જતું નહીં રહે, પણ ડેફિનેટલી ઓછું થઈ શકે છે. બરાબર? અને એ એટલું ઓછું થઈ શકે છે કે કદાચ તમને ખબર બી નહીં હોય કે આ પીસીઓડી છે બી ખરી. અને એ ઓછું કરવું તમારા હાથમાં છે. કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીઝ આજ સુધી એટલી ઇફેક્ટિવ મેડિસિન નથી બનાવી શકી કે જે પીસીઓડીને ટ્રીટ કરી શકે, જે પીસીઓડીને ક્યોર કરી શકે. પણ ઈ પીસીઓડીને ઓછું કરવા માટેની જે ચાવી છે એ આપણી પાસે જ છે, અને એ આપણી લાઈફસ્ટાઈલમાં છે. આની સાથે હું આપણે ક્વેશ્ચન પૂછી છે કે ક્વેશ્ચન આવ્યો છે કે ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ છે તો અને લોકો મેડિસિન પર ડિપેન્ડન્સી લોકોની વધતી જાય છે, તો આવા કેસીસમાં પછી મેડિસિનની ઇફેક્ટ પણ આપણને બોડીને કરી રહી છે, સ્ટ્રેસ લેવલ પણ વધી રહ્યો છે, અને એના લીધે પછી વેઇટ ગેઇન થાય છે, તો વેઇટ લોસ નથી કરી શકતા ફિમેલ, અને ઓર પછી સ્ટ્રેસ વધતો જાય છે. તો આવા જે વિશેષ સર્કલ તમે સમજાવ્યું, એવા કેસીસમાં પછી રિટર્ન એમાં કેવી રીતે કરવું? વિશિયસ સાયકલને બ્રેક કરવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ડાયટ મોડિફિકેશન. ફિઝિકલ એક્ટિવિટી કરતાં બી ડાયટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ આઉટસાઇડ ઇટરીઝ વધી ગઈ છે, ફાસ્ટ ફૂડનું કન્ઝમ્પશન વધી ગયું છે, મેંદાની આઇટમ, પાસ્તા, કેક્સ, પેલા એટલું નહોતું. તો આ વસ્તુ વધવાના કારણે, ડાયટમાં ચેન્જીસ આવવાના કારણે બહુ ઇફેક્ટ થઈ છે. અને ડેફિનેટલી એને અગર તમારે બ્રેક કરવું છે એનું, તો સૌથી પહેલું જે મોડિફિકેશન લઈ આવવું પડશે એ છે ડાયટમાં મોડિફિકેશન લઈ આવવાનું. કોઈ વસ્તુ છે જેને તમારે ઓછી કરવાની છે, કોઈ વસ્તુ છે જેને તમારે વધારે કરવાની છે, તો ડેફિનેટલી એનું તમે વિશિયસ સાયકલ બ્રેક કરી શકશો. અને એકવાર ડાયટ મોડિફિકેશન થવા માંડ્યું તો ડેફિનેટલી વેઇટ લોસ એની જાતે જ થશે. અને સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી એને બૂસ્ટઅપ કરશે. 40% છે જે ફિઝિકલ એક્ટિવિટીનો રોલ છે, અને 60% ડાયટનો છે. તો આજકાલના ટીનેજર્સને મતલબ કે આપણે ડેફિનેટલી એને ઝીરો તો નથી જ કરતા આઉટસાઇડ ઇટરીને, પણ ડેફિનેટલી આપણે એને ઓછું કરી શકીએ છીએ મોટિવેશનથી કે ભાઈ ડેફિનેટલી ઇટ ઇઝ નોટ યુઝફુલ ફોર યુ, રાધર ઇટ ઇઝ મોર હાર્મફુલ ટુ યુ. તો તમે ફાસ્ટ ફૂડ અગર માની લો અઠવાડિયામાં
2 કે 3 વાર લેતા હો તો ડેફિનેટલી એને એક વાર લ્યો, જેથી કરીને એની અસર તમારા બોડી પર ઓછી આવે અને તમારું વેઇટ બેલેન્સમાં રહે. વન મોર ક્વેશ્ચન છે કે શું પીસીઓડી છે લાઈફ લોંગ પ્રોબ્લેમ છે? ના, લાઈફ લોંગ પ્રોબ્લેમ નથી, પણ પીસીઓડી નો પ્રોબ્લેમ આગળ જતા ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઇન્ક્રીઝમાં બી વધી જાય છે. તો એ બી પીસીઓડી ના પાર્ટ જ છે. જે બી કોઈ પીસીઓડી નું પેશન્ટ હશે એને જલ્દી ડાયાબિટીસ આવવાના ચાન્સીસ રહેશે, કેમ કે મે બી એનું કદાચ ઓબેસિટીના કારણે ડાયાબિટીસ આવે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે વહેલું ડાયાબિટીસ આવે છે. એટલે પીસીઓડી તો જ્યારે એનું મેન્સીસ ચાલતા હશે, પીરિયડ્સ ચાલતા હશે ત્યાં સુધી જ આપણે લેબલ કરી શકશું. પણ માની લો મેનોપોઝ પછી એને પ્રોબ્લેમ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ વધવાના કારણે આવી શકે છે, અને કોલેસ્ટ્રોલ વધવાના કારણે સ્ટ્રોક છે, હાર્ટ એટેક્સ છે, એવા બધા પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ છે કે એ બધા પ્રોબ્લેમ્સ એને ફેસ કરવા પડે. કેન પીસીઓડી કોઝ ડિપ્રેશન? યસ, ઇટ ડેફિનેટલી કોઝિસ ડિપ્રેશન. પીરિયડ્સ અનિયમિત છે, ઇરેગ્યુલર છે, તો સ્ટ્રેસ આવવાનું જ છે, અને એના કારણે અગર બહુ સ્ટ્રેસ આવશે તો લોંગ ટર્મમાં એ ડિપ્રેશનમાં બી ચેન્જ થઈ શકે છે. એટલા માટે જ અગર માની લો એ યોગા છે કે કોઈ મેડિટેશન છે કે જે સ્ટ્રેસ રિલીવિંગ વસ્તુઓ છે એ કરશે તો ડેફિનેટલી ડિપ્રેશન બી ઓછું થઈ શકે છે. અને એક બહુ મોટું ફેક્ટર છે કે જે હવે વધી ગયું છે એ છે ઇન્ફર્ટિલિટીનું. પેલા એટલો પ્રોબ્લેમ નહોતો. એ 10% ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ આજે 25% થઈ ગયો છે. 25% કપલ્સ એવા છે કે જે ઇન્ફર્ટિલિટીને ડીલ કરી રહ્યા છે. ફેમિલી પ્રેશર્સ આવી શકે છે એના માટે, મતલબ પોતે બી ઇન્સફિશિયન્ટ છે, ઈ એક ફેક્ટર છે. એના આ બધા રીઝન્સ છે કે ઈ પેશન્ટ ડિપ્રેશનમાં જઈ શકે છે, અને એને પ્રિવેન્ટ કરવું એ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઈ અગર ટીનેજ ગર્લ હશે જે એના ટીનેજ સિમ્ટમ્સ પ્રિવેન્ટ કરી શકશે તો આગળ જઈને ઇન્ફર્ટિલિટીમાં નહીં કન્વર્ટ થાય, આગળ જઈને ડિપ્રેશનમાં નહીં કન્વર્ટ થાય. થેન્ક યુ મેમ, આપને ખૂબ સરસ રીતે સમજાવ્યું. આઈ રિક્વેસ્ટ કે ખાલી જસ્ટ ઓવરઓલ ખાલી જસ્ટ 5 મિનિટમાં પ્લીઝ આપણે જે સમજાવ્યું અને ઓવરઓલ આપ સમજાવી શકો કે શું લાઈફસ્ટાઈલ પર ધ્યાન રાખવું અને લોકોને કેવી રીતે હેલ્ધી રહેવાના માટે. ડેફિનેટલી. તો ઇન નટશેલ અગર આપણે વાત કરીએ, અગર સમરી કરીએ તો સૌથી પહેલા તો સિમ્ટમ્સ પીસીઓના ઓળખવા ખૂબ જરૂરી છે. પીસીઓડીના સિમ્ટમ્સ છે માસિકમાં અનિયમિતતા, વધારે માસિક આવવું, એકને થવા, પિમ્પલ્સ થવા, અલગ અલગ જગ્યાએ હેર્સ ઉગવા, જેવું કે અપર લિપ્સમાં હેર્સ, ચિનમાં હેર્સ, કાં તો પછી હેરફોલ થવા, મૂડ ચેન્જીસ આવવા, મૂડ સ્વિંગ્સ આવવા, અગર ઊંઘ આવવામાં ડિફિકલ્ટી પડે, કાં તો પછી સ્ટ્રેસ વધારે આવે, તો આ બધા સિમ્ટમ્સ છે પીસીઓડીના, જેને ઓળખવા ખૂબ જરૂરી છે. એક ફિમેલને પણ અને એના પેરેન્ટ્સને પણ, કેમ કે એ બહુ અર્લી એજમાં આવે છે. 20s અને 30sમાં જોવા મળતા આ સિમ્ટમ્સ એના પેરેન્ટ્સ જલ્દી આઈડેન્ટિફાઈ કરી શકે છે. અગર માની લો આ બધા સિમ્ટમ્સ છે તો ડેફિનેટલી પેરેન્ટ્સે મોટિવેટ કરવું જોઈએ એના કિડ્સને કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરે, કોઈ એક ફિઝિકલ એક્ટિવિટીને એક્સેપ્ટ કરે જે એ લોંગ ટર્મ કન્ટિન્યુ કરી શકે, મિનિમમ 6 મંથ્સ, જેથી કરીને અસર આવે, અને સાથે સાથે ડાયટ મોડિફિકેશન કરે. અને ડાયટ મોડિફિકેશન માટે ડેફિનેટલી પેરેન્ટ્સ જ હેલ્પ કરી શકે છે, જે પ્રમોટ કરશે હેલ્ધી એક્ટિવિટીઝને. અને આ બધી વસ્તુથી જો પીરિયડનો પ્રોબ્લેમ હશે કે વોટ એવર જે પ્રોબ્લેમ હશે, જે સિમ્ટમ્સ હશે એ ઓછા થઈ શકશે, અને એ જ છોકરી પછી આગળ જઈને લગ્ન કરશે તો એને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ ઓછો આવી શકશે. એટલે આજે છે ને કે એ એક આખી મોટી સાયકલ છે કે જો અગર પેલા જ તમે સ્ટેપ્સ લેવા માંડ્યા તો આગળ જતા તમે મોટા મોટા સિમ્ટમ્સથી અવોઇડ કરી શકશો, ડેફિનેટલી તમારા સેલ્ફને બચાવી શકશો. તો આ જે લેક્ચર છે એ પેરેન્ટ્સ માટે બી એટલું ઇમ્પોર્ટન્ટ છે, અને ઘણી બધી ફિમેલ્સ માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેને મોટા ભાગે આ નાના મોટા સિમ્ટમ્સ ક્યાંય ને ક્યાંય જોવા મળતા હોય છે. થેન્ક યુ મેમ, ખૂબ સરળ રીતે આપણે બધાને સમજાવ્યું, અને તમે કીધું એ પ્રમાણે આ લેક્ચર ખાલી લોકો જે ફિમેલ્સ માટે નહીં પણ એમના પેરેન્ટ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે આનાથી લાઈફસ્ટાઈલ એમની અને એમના ફેમિલીની સાથે પણ ઇફેક્ટ કરે છે. એટલે આ આપણા માટે ખૂબ જરૂરી, આપણે બહુ સરળ રીતે અમને સમજાવ્યું. અમારો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હું દર્શક મિત્રોને પણ રિક્વેસ્ટ કરીશ કે આપને પણ આવી કોઈ સમસ્યા થતી હોય અથવા કોઈ સમસ્યા ફેસ કરતા હોય તો ફોરમ તના મેડમને કોન્ટેક્ટ કરી શકો છો. મેડમ આપને જરૂર મદદ કરશે.